નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આકાશગંગાના। આકાશગંગા વચ્ચે દેખાયો ગુવળ। અમેરિકન અવકાશ એજન્સી નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે કોસ્મિક ગુવળનો ફોટો ખેંચ્યો છે। તે દુર્લભ કોસ્મિક સંરચનામાંનું એક છે। ચિત્રમાં બે તેજસ્વી રિંગ દેખાય છે જે બિલકુલ ગુવળની આંખો જેવી છે અને તેમની ઉપર આકાશગંગાની ટક્કરથી બનેલી ચાંચ દેખાય છે। કોસ્મોસ ક્ષેત્રમાં સ્થિત આ ખગોળીય અજાયબી પૃથ્વીથી 11 અબજ પ્રકાશ વર્ષ દૂર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણાના રોહતકમાં ભૂકંપ, 8 દિવસમાં ચોથો આંચકો આવ્યો છે। હરિયાણાના રોહતકમાં બુધવારે મોડી રાત્રે 12 વાગ્યે અને 46 મિનિટે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્ર ધરતીની 10 કિલોમીટર ઊંડાઈએ રોહતકથી 17 કિલોમીટર પૂર્વમાં હતું। આજુબાજુના વિસ્તારોમાં 2 થી 5 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા, જેનાથી લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા। છેલ્લા 8 દિવસમાં હરિયાણામાં ચોથો ભૂકંપનો આંચકો નોંધાયો છે, જેમાં 10 અને 11 જુલાઈના રોજ પણ ભૂકંપ અનુભવાયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ અને ગરબા સ્પર્ધા યોજાશે। ગુજરાતમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાશે। તેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ છે। ઉમેદવારોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદમાં રવિશંકર રાવળ કલા ભવન ખાતે રૂબરૂ ફોર્મ જમા કરવાનું રહેશે। પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14 થી 35 વર્ષના બહેનો, રાસની સ્પર્ધામાં 14 થી 40 વર્ષના ભાઈ અને બહેનો ભાગ લઈ શકશે। રજૂઆતનો સમય 6 થી 10 મિનિટનો રહેવાનો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેતાઓને ઘરે સ્માર્ટ મીટર ક્યાં છે? 4 મંત્રી અને 9 સાંસદોના ઘરમાં સ્માર્ટ મીટર નથી। ગુજરાતમાં સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ છતાં પીજીવીસીએલ દ્વારા 2.53 લાખ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના 4 મંત્રીઓ અને 38 ધારાસભ્યો અને 9 સાંસદો, જેમાં 2 કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે, તેમના ઘરોમાં હજુ સુધી સ્માર્ટ મીટર લગાવ્યા નથી। સામાન્ય લોકોને 7 દિવસની નોટિસ આપીને મીટર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે નેતાઓના ઘરે આ યોજનાનો અમલ ન થતાં સવાલો ઊભા પણ થઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ નેતા પર ફાયરિંગ કરાયું। પંચમહાલમાં ઘોગંબા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ કરાયું છે। જો કે તેમને આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી। કોઈ અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યું હતું। મિત્તલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા, તે સમયે બાઇક સવાર ઈસમે ફાયરિંગ કર્યું। પંચમહાલ જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની કાર્યવાહી કરાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલાસ્કામાં 7.3ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે। અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ભયાનક ભૂકંપ આવ્યો છે। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.3ની માપવામાં આવી છે। ભયાનક ભૂકંપને કારણે સમગ્ર વિસ્તારમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે। ભૂકંપ એટલો જોરદાર હતો કે જમીન ધ્રુજવા લાગી। લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા તરફ દોડવા લાગ્યા। ઉલ્લેખનીય છે કે અલાસ્કાની વસ્તી લગભગ 7.5 લાખ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે। તેમણે આગામી ચોમાસુ સત્રમાં આ અંગેનું બિલ લાવવા માટે કહ્યું છે। રાહુલે પીએમ મોદીના જૂના નિવેદનોને પણ ઉલ્લેખ કર્યો છે। લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવવા માટે કાયદો લાવવાની વાત પણ કરી છે। 2019માં કલમ 370 હટાવ્યા બાદ સરકારે રાજ્યનો દરજ્જો પાછો આપવાની ખાતરી આપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સપનું તો ગુજરાતમાં સરકાર બનાવવાનું છે। આપના વિસાવદરના નવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા। ત્યારબાદ તેમણે વિવિધ નિવેદનો આપ્યા, જેમાં એક નિવેદનમાં તેમણે જણાવ્યું કે સપનાનો પહેલો તબક્કો પૂરો થયો છે, આ તો શરૂઆત છે। સપનું તો ગુજરાતને ભાજપની તાનાશાહીમાંથી છુટકારો અપાવવાનું છે, ગુજરાતમાં સરકાર બનાવવાનું છે। તેમણે વિસાવદરની જનતાનો આભાર માન્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।